કૃષ્ણ એટલે વાંસળીનો સૂર, કૃષ્ણ એટલે ગોપીનો આનંદ, કૃષ્ણ એટલે આખા જગતનો એક એવો સંદેશો કે જો કૃષ્ણના જીવનને અનુસરવામાં આવે તો માણસ ખરા અર્થમાં કૃષ્ણ બની શકે છે. કૃષ્ણએ આમ તો બધું લગભગ ત્યજીને જ દ્વારકાનો રાજા બન્યો છે. મિત્રો, દ્વારકામાં કૃષ્ણ ભગવાનનો જે રીતે જન્મોત્સવ મનાવવામાં આવે છે, જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનને લઈને જે કાંઈ ઉત્સવો ઉજવવામાં આવે છે, આખા દેશમાં આમ તો ઉજવવામાં આવે છે, પરંતુ આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકામાં અને આપણા આહિર સમાજ દ્વારા, કારણ કે આપણો તો બાપ છે કૃષ્ણ, આવા આપણા બાપને લઈને દ્વારકામાં કાન્હા વિશાળ મંચ દ્વારા જે કાર્યક્રમો યોજવામાં આવે છે તે કાર્યક્રમોની આપણે એક ઝલક નિહાળીશું. મિત્રો, આવો આપણે એક ઝલક નિહાળીએ કે દ્વારકામાં કાન્હા વિશાળ મંચ દ્વારા જે કાર્યક્રમ યોજાયો હતો. મિત્રો, કૃષ્ણ ભગવાન વિશે તો શું કહેવું, આપણે તો ટૂંકા પડીએ કૃષ્ણ ભગવાન વિશે કહેતા, પણ કૃષ્ણ ભગવાનનું જીવન, કૃષ્ણ ભગવાન ભલે ગમે એટલા મહાન હોય, પણ કૃષ્ણ ભગવાનમાં નજર કરીએ તો તમને એમાં એક સામાન્ય માણસ પણ દેખાય છે, એક તમને પ્રેમનો સંદેશો પણ દેખાય છે, અને એક તમને રાક્ષસોનો, પાપીઓનો નાશ કરવાનો ક્રોધ પણ દેખાય છે. મિત્રો, આવા છે આપણા કૃષ્ણ ભગવાન. તો આવો આપણે હવે નિહાળીએ દ્વારકામાં કાન્હા વિશાળ મંચ દ્વારા જે કાર્યક્રમ યોજાયો હતો એની થોડીક ઝલક. આ રીતે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આપણા આહિર સમાજના પરિસરમાં સૌ આહિર ભાઈઓ બહેનો એકઠા થયા હતા અને ત્યાંથી રાસ ગરબા રમીને કૃષ્ણ ભગવાનની એક સરસ મજાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મિત્રો, આ રીતે સૌ આપણા આહિર ભાઈઓ બહેનો દ્વારકામાં આવેલ આપણા સમાજની વિશાળ જગ્યામાં એકઠા થયા હતા અને ત્યાર પછી ત્યાંથી અર્જનનાથ બાપુની સાથે જન્માષ્ટમીના દિવસે આ રીતે કૃષ્ણ ભગવાનની કાન્હા વિશાળ મંચ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દર વર્ષે જેમ શોભાયાત્રા કાઢે છે કાન્હા વિશાળ મંચ દ્વારા, તેમ આ વર્ષે પણ એક સુંદર મજાનું આયોજન કરીને કાન્હા વિશાળ મંચ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીના દિવસે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આપણા સૌ આહિર બંધુ ભાઈ બહેનોએ ભાગ લઈને એક વિશિષ્ટ પ્રદાન કર્યું હતું. અર્જનનાથ બાપુ પણ આ શોભાયાત્રામાં સામેલ હતા. એ એક વિશેષ લાવો પણ હતો. જોવું અર્જનનાથ બાપુ આ રીતે કૃષ્ણની સાથે રથમાં શોભાયાત્રાને શોભાવી રહ્યા છે. મિત્રો, દર વર્ષે કઢાતી કાન્હા વિશાળ મંચ દ્વારા આ શોભાયાત્રાને આપણે સૌ વધાવીએ અને સૌને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામના પાઠવીએ.